મિત્રની સાચી ઓળખ ધંધામાં થયો 2,50,000નો ગોટાળો। વાર્તાના લેખક છે મહેશભાઈ પરમાર અને પ્રેરક છે TR કેતન પટેલ। એક નાનકડા ગામમાં બે મિત્ર એમની મિત્રતાની ગામના લોકો સોગન ખાતા। ચંદુ અને શ્યામળ બંને એવા મિત્ર હતા કે બચપનથી જ તેમના પિતાજીએ એક જ દિવસે શાળામાં પહેલા ધોરણથી જ બંનેને એક જ વર્ગમાં એક જ દિવસે પ્રવેશ અપાવ્યો। બંને સાથે જ બેસે, સાથે જ ઘરે પણ જાય। ઘરે પણ તેમના મા બાપના એવા જ સંબંધ હતા। કોઈ વાર એકબીજાને ઘરે જમી પણ લેતા। આમ ઘણા વર્ષ વીતી ગયા। SSCની પરીક્ષા પણ સાથે જ આપી। બંને ભણવામાં ખૂબ જ હોશિયાર હતા। બંને પરીક્ષામાં સારા ટકાએ પાસ થયા। હવે તેઓ આગળ ભણવાનું વિચાર્યું કે નસીબ આપણા બંનેનું એક જ ધાર્યું છે, આપણે કદી જુદા નહીં થઈએ એમ બંને એકબીજાને કોલ આપે છે। આમ સમય જતા બંને PTC એક જ અધ્યાપન સ્કૂલમાં પાસ કરે છે અને હવે નસીબ જુઓ કે તાલુકામાં એક નાનકડા ગામમાં નવી શાળા શરૂ કરવામાં આવે છે કે ભાઈ ઇન્ટરવ્યુમાં બંને પાસ થઈને એક જ શાળામાં બંનેને શિક્ષક તરીકે નોકરી મળી જાય છે। આમ દિવસો પસાર થાય છે। સમયગાળે બંનેના વિવાહ પણ થઈ જાય છે। બંને ટાઈમ મળે કે એકબીજાને ઘરે જાય, તહેવાર પણ હળે મળીને કુટુંબીઓ સાથે મળીને ઉજવે। આવી તેમની મિત્રતા હતી। એક દિવસ બંને ગપાટા મારતા મારતા ચંદુભાઈ કહે, ભાઈ આપણું નસીબ એક સરખું ચાલે છે નહીં? શ્યામળભાઈ કહે, હા ચંદુ, લોકો આપણે મિત્રતા ઉપર બળે જ છે। ચંદુભાઈ કહે, તો ચાલને ચંદુ કંઈક આગળ વધવાનો વિચારીએ। તો બોલને ભાઈ, તો સાંભળ, આપણો ધોરણ એકથી જ ભેગા છીએ, ભણ્યા ભેગા, રહ્યા ભેગા અને નોકરી પણ એક જ શાળામાં કરીએ છીએ। તો મને એક વિચાર આવે છે કે આપણે બંને લોન લઈને એક નાનકડો બિઝનેસ શરૂ કરીએ। હા ચંદુ, સાચી વાત છે, કંઈક બિઝનેસ કરીએ અને આપણે થોડા આગળ વધીએ, નોકરીની સાથે સાથે કંઈક કરીએ। બંને વિચાર્યું કે પણ કરીએ તો શું કરીએ? થોડો સમય બંને મૌન રહે છે અને શ્યામળભાઈ બોલ્યા, ચંદુ, એક બિઝનેસ મને સારો લાગે છે અને બજારમાં તેની માંગ પણ સારી છે, તો જટ બોલને ભાઈ। તો સાંભળ ચંદુ, મારો સાળો અમદાવાદ સાબુની કંપનીમાં સુપરવાઇઝરની સર્વિસ કરે છે અને તેને બધો જ અનુભવ છે। તે આપણને મશીનરીથી માંડીને કારીગર સુધીની વ્યવસ્થા કરી દેશે। તેને હું વિગતે વાત કરું છું। બંને સંબંધ થયા। શ્યામળના શાળાની મદદની નાની એવી સાબુ બનાવવાની મિની ગૃહ ઉદ્યોગ ટાઈપ ઘરમાં સાબુ બનાવવાનું શરૂ કર્યું। પહેલા પોતાના ગામમાં આપવાના શરૂ કર્યા। સારી ગુણવત્તાના સાબુ ને કારણે માંગ વધતી ગઈ। હવે શહેરમાં પણ માર્કેટિંગ શરૂ કર્યું। સારી આવક થવા માંડી। પણ દોસ્તીનો પણ અંત હોય છે। આ મિત્રોના દિલ અને મન સરખા, પણ ઘરમાં બંનેની પત્નીઓ એકબીજાના કાન ભંભેરવા લાગી। શ્યામળભાઈની પત્ની જમતા જમતા કહેવા લાગી, હે સાંભળો છો તમે? ધંધામાં કઈ ધ્યાન આપો છો? ફેક્ટરી ઉપર આટો મારવા જતા નથી અને પેલા ચંદુભાઈને જ બધું સોંપી દીધું છે। તમને કઈ પૂછે છે, એકલા માલ વેચવો, એકલા લેવો, શું ગોટાળા કરતા હશે? અરે કેવું ન બોલ, મારો ગોઠિયો ભાઈબંધ છે, મને કદી દગો ન કરે। આ બાજુ ફેક્ટરીમાં ઘણા માણસ રાખેલા હતા, દરેકને અલગ અલગ કામ સંપાયેલો હતો, પણ જે ખાસ માણસ રાખેલ તે માલને ઘણી વખત સગે વગે કરી દેતો હતો। તે કોઈની નજરમાં ન હતો। થોડા સમય પછી ધંધામાં ખોટ આવવા માંડી। હિસાબ થયા, એમાં રૂપિયા 2,50,000 એટલે કે 2.5 લાખનો ગોટાળો જોવા મળ્યો। શ્યામળભાઈને તેની પોતાની પત્નીની વાત સાચી લાગવા માંડી। બંને ભેગા થયા અને આ વિશે ચર્ચા કરી। બોલ ભાઈ ચંદુ, આ ગોટાળો કેમ ન થયો? મેં તમારા ઉપર વિશ્વાસ રાખીને ધ્યાન ન આપ્યો તો મને દગો કર્યો। શ્યામળભાઈએ સીધું જ કહી દીધું, અરે શ્યામળ, તને મારા પર શંકા છે, હું પોતે જ વિચારું છું કે કેમ બન્યો। પણ શ્યામળભાઈ સમજવા માટે તૈયાર નથી અને તમે ગમે તેમ બોલીને ઝઘડો કર્યો। બંને હવે જુદા થયા, મશીનરી વેચી નાખી, મનમાં એકબીજાના દુશ્મન હોય તેમ વર્તવા લાગ્યા। હવે એકબીજા સામે મળે તો પણ કોઈને કોઈ બોલાવતા નથી। ઘણો સમય વીતી ગયો। એક દિવસ એક શહેરમાં ચોકડી ઉપર શ્યામળ શિંગોડાનો ઢગલો કરીને બેઠેલા। વેપારી પાસે શિંગોડા લેવા નીચે બેસીને સારા વીણતા હોય છે, ત્યારે જ તે શિંગોડાના ઢગલાની બાજુમાં ચંદુ પણ શિંગોડા વીણતા હોય છે। અનાયાસે બંનેની નજર એક થઈ ગઈ। ચંદુએ મોઢું ફેરવી લીધું, પણ શ્યામળભાઈ મનમાં વિચારીને કહે છે કે ચંદુ મારો ભાઈબંધ આવું તો ન જ કરે, જરૂર કોઈ બીજું કારણ હશે। શ્યામળભાઈ લાગણીવશ થઈ ગયા અને બોલ્યા, ભાઈ ચંદુ એ ધીરે રહી ઊંચે જોયું। ભાઈ, હું અત્યારના ચંદુને નથી બોલાવતો, પણ મારા બચપનના ચંદુને બોલાવું છું। અત્યારે તો ભલે ગમે તેવો હોય, પણ મારા બચપનનો ભેરું ને આમ અળગો ન કરાય ભાઈ, મને માફ કર, હું જોયા જાણ્યા વગર કોઈના બહેકાવામાં આવી ગયો હતો।
આવ ગળે મળીએ. બંને એકબીજાને ગળે મળી ખૂબ રડે છે અને બંને સાથે જ ઘરે જાય છે. બંનેને એકબીજાના કડવા વેણ ભૂલીને પહેલાની જેમ જિંદગી વીતાવે છે. માટે એવી રીતે જોયા જાણ્યા વગર કોઈને આરોપ આપવો ન જોઈએ. કોઈની કાન ભંભોળની સાંભળવી નહીં જોઈએ. કોઈની સાથે અણબનાવ થાય તો તે પહેલા કેવો હતો અને તેના અત્યારના અવગુણ નહીં, પણ પહેલાના સારા ગુણ યાદ કરીને તેને ફરીથી મિત્ર અથવા સંબંધ ફરીથી બનાવવાના પ્રયત્ન કરવો જોઈએ. અવશ્ય સોનામાં સુગંધ ભળશે જ. આ નાનકડી વાર્તા સારી લાગી હોય તો આપનો અભિપ્રાય ચોક્કસ આપજો. અને હા, વાર્તાના એન્ડમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.